ગુડ મોર્નિંગ. આજે આપણે હોમિયોપેથીમાં યુઝ થતી હાઇપર ટેન્શનની મેડિસિન વિશે વાત કરીશું. હોમિયોપેથી હાઈ બીપીમાં અને હાર્ટ ડિસીઝીસમાં બહુ સરસ રિઝલ્ટ આપે છે. સો આ મેડિસિનના આપણે કન્ટેન્ટ્સ વાત કરીએ. તો ફર્સ્ટ કન્ટેન્ટ છે રોવેલ્ફિયા. રોવેલ્ફિયા સર્પેન્ટિના કે સર્પગંધા પણ કહેવાય છે એને. એ હાઈ સિસ્ટોલિક પ્રેશરને કંટ્રોલ કરવાની બહુ સરસ રેમેડી છે. સેકન્ડ છે ક્રેટીએગસ, જે હાર્ટ ટોનિક તરીકે ગણાય છે. અને ક્રેટીએગસ એ બેઝિકલી આર્ટિરિયોસ્ક્લેરોસિસ હોય કે પછી એન્જાઇના પેક્ટોરિસ હોય, હાર્ટમાં પેઇન રહેતું હોય, એના માટેની બહુ સરસ રેમેડી છે. અને થર્ડ રેમેડી છે પેસિફ્લોરા. પેસિફ્લોરા યુઝ્યુઅલી નર્વસ હાઇપરટેન્શન માટે હોય. સ્ટ્રેસ, ટેન્શન, વરી, ઓવરવર્કના કારણે હાઈ બીપી આવી ગયું હોય તો એના માટે પેસિફ્લોરા યુઝ કરવામાં આવે છે. અને ફોર્થ રેમેડી છે બરાઇટા મ્યુર. બરાઇટા મ્યુર બેઝિકલી વાસ્ક્યુલર રિજનરેશન માટે હોય. ઓલ્ડ એજના કારણે જે આર્ટરીઝ અને જે હાર્ટના વેસલ્સ હોય એની થિકનિંગ થઈ ગઈ હોય અને એના કારણે વોલ્સ છે, આર્ટરીઝ છે એ ડેમેજ થઈ હોય તો હાર્ટ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટેની રેમેડી છે બરાઇટા મ્યુર. સો આ જનરલ હોમિયોપેથી રેમેડીઝ છે જે હાઈ બીપીમાં યુઝ કરવા આવે છે. બટ ઇટ્સ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ કે એક પ્રોપર હોમિયોપેથને તમે કન્સલ્ટ કરી અને હિસ્ટ્રી આપી અને ટ્રીટમેન્ટ લો તો હાઈ બીપી પણ હોમિયોપેથીથી બહુ જ સરસ રીતે ક્યોર થાય છે. થેન્ક યુ.